હવે આપણે જાણીશું વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર વિશે, કે જેને અંગ્રેજીમાં ફંક્શન્સ ડોમેઇન, કોડોમેઇન એન્ડ રેન્જ કહેવાય છે. પ્રદેશ એટલે ડોમેઇન, સહપ્રદેશ એટલે કોડોમેઇન અને વિસ્તાર એટલે રેન્જ. તો આપણે ઉપર જોયું તેમ, જો એફ એ ટેન્ડ્સ ટુ બી હોય તો એને પ્રદેશ એટલે કે ડોમેઇન કહેવાય, બીને સહપ્રદેશ એટલે કે કોડોમેઇન કહેવાય અને તેમના સંબંધ કે સંગતતાને ફંક્શન એટલે કે વિધેય કહેવાય. ધારો કે એક્સ એ પ્રદેશ એનો ઘટક છે, તો તેને વિધેય એફમાં મૂકતા જે પ્રતિબિંબ મળશે તેના સમૂહને વિધેય એફનો વિસ્તાર કહેવાય છે. મતલબ કે આપણે જે એની કિંમતો હશે એને આ જે ફંક્શનની અંદર મૂકીશું તો જે આપણને આ આઉટપુટ જે રિઝલ્ટ મળશે, જે પરિણામ મળશે એના સમૂહને રેન્જ કહેવાય. આ વસ્તુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું, પણ એના પહેલાં એક નોંધ સમજી લઈએ. વિસ્તાર એ હંમેશા